ચોપડા પૂજન એટલે નવા બેસતા વર્ષે ચોપડામાં નવી તિથિ નાખતા પહેલાં શારદા પૂજન કરવાની વિધિ. હવે આ ચોપડા રાખવાની પ્રથા કેમ શરૂ થઈ અને ચોપડા પૂજન કેમ કરવામાં આવે છે, તો તેનો ઇતિહાસ શોધતા એવું માલુમ પડ્યું છે કે રાજા ટોડરમલ, જે બાદશાહ અકબરના નવરત્નોમાંથી એક હતા, તેમણે રાજ્યમાં નવી મહેસૂલ નીતિ દાખલ કરી અને જે અંતર્ગત તેમણે હિસાબ કિતાબ, ઉપજ ખર્ચ વગેરેની નોંધ રાખવા માટે ચોપડા રાખવાની પ્રથા શરૂ કરી. હવે આ નવી મહેસૂલ નીતિથી રાજ્યની મહેસૂલની આવકમાં તો વધારો થયો જ, પરંતુ વેપારી વર્ગની સમૃદ્ધિમાં પણ ખૂબ વધારો થયો અને એ કારણે રાજા ટોડરમલ વેપારી વર્ગમાં ખૂબ લોકપ્રિય બન્યા. તેમના સમયમાં જ્યારે વેપાર ધંધા પૂર બહારમાં ખીલી ઉઠ્યા, ત્યારે કેટલાક વેપારીઓએ દિવાળીમાં થતા લક્ષ્મી પૂજનને ચોપડા પૂજન સાથે જોડી દીધું, કારણ કે શ્રી અને સરસ્વતી બંનેની કૃપા અનિવાર્ય છે અને ચોપડા લખવા માટે તો સરસ્વતીજીની કૃપા ખૂબ જ જરૂરી છે અને એ જ કારણે આ ચોપડા પૂજનને શારદા પૂજન પણ કહે છે. તે સમયે કેટલાક લોકોએ પોતાના ગ્રાહકો, વેપારી મિત્રો, સંબંધીઓ, શાસકીય અધિકારીઓને આ ચોપડા પૂજનની સાથે સાથે થતી મિજબાનીઓમાં પણ આમંત્રિત કર્યા અને એ પ્રથા જે ચોપડા રાખવાની છે, ચોપડાની પૂજનની છે, એ મિજબાનીઓની છે, તે આજે પણ ભારતભરમાં ચાલુ છે.